અને એ ભગતને શું વાંધો, ગાયત્રીના લગ્ન થયા અને મેં ચર્ચા સાંભળી કે ભક્તિ એટલું દીધું નહીં, આટલો બધા એ પહેલા લાખો કરોડોના કામ તો થાય, પણ એ તો મારા પરિવારના મારી કમાણીમાં જે હતો એ તોલો બે તોલા એ દેવાનું છે, બાકી કાંઈ આપણે આ બધું આ જોઈ અને એ આપણે ક્યાંથી દઈ શકીએ? તો એવી મને પણ ઈચ્છા પણ નથી થતી કે આપણા કને આટલા હોય, આપણો હાર વ્યવહાર હાર એટલે બસ છે. એટલે એ નિષ્કામતાની મને સતત એવું રહ્યા કરતું કે મારું જીવન તો આ સમાજ અર્થે છે, પણ મારા જીવન પછી એમ કે આ પરિવારને સંતોએ પણ આશીર્વાદ આપ્યા કે જેમ એ કાલે પણ આશીર્વાદ મળ્યા કે જે મારા સિદ્ધાંત છે, મારા જે નિયમ છે એ જ નિયમ બધા દશરથ શાસ્ત્રીની અંદર આવે એવા હું પણ દ્વારકાનાથને પ્રાર્થના કરું કે આવા નિષ્કામતા એ દશરથમાં આવે. અને મેં એને કીધું તું કે તું કાંઈ ચિંતા ના કરી, હું 2 સત્યનારાયણ કથા વધારે કરવા જઈ, સામેથી કરાક ગોતી, તું જો આમને આમ કથા કરતો હોય ને તો હું કઈ એના કથા કરાવવા હોય કે દૂધના બાટલો થઈ રહ્યો છે, કામ થઈ રહ્યું છે, પણ તું તારે આ નિષ્કામ ભાગવત કથા સમાજ માટે તું સમર્પિત થઈ જા. તો આ મારું વચન એણે મોડું 5 વર્ષે પણ માન્યું અને આ પ્રારંભમાં આ થઈ ગયું. તો એક મારી જે નિષ્કામતા હતી કે મારા કને આવે, પણ હું ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખું છું કે આમાંથી દૂધ ના લેવાઈ જાય અને આ કંઈ સત્કાર્યમાં જ વપરાય. અને આ કાર્યની અંદર પણ એ મને કે ગુરુ પૂનમ હોય કે કોઈ પણ કાર્ય હોય, જે કંઈ મારા કને રકમ આવતી હોય છે એ સત્કાર્યમાં વપરાતી હોય છે. બીજું કે જે કંઈ મારાના માધ્યમથી જે કંઈ આશીર્વાદ મળતા હોય છે એ મારા ઈષ્ટ અને મારા ગુરુદેવ તરફથી મળતા હોય છે. મારે તો એક રસ્તો જ બતાવવાનો છે. બીજું એક રહસ્ય, આ એક તો કીધું, હવે બીજું રહસ્ય કહી દઉં. શું મારા આ બધો હાર વ્યવહાર તો કરું છું, ટૂંકામાં કહું તો દશરથ હું મારેથી જ કરું છું. સાચું માનજો, મારા હૃદયની અંદર દશરથ નથી, મારા હૃદયની અંદર ગોરાણી નથી, મારા હૃદયની અંદર તમે સીતારામ પરિવાર નથી, મારા હૃદયમાં એકલો મારો નાથ છે. અને જગતની અંદર મારે રહેવું છે તો આ બધા માર્ગદર્શન તો આપવા પડે, પણ હું તમારામાં ફસાયેલો નથી એ તમારે 1000% માનવાનું. મારે ઘરે કોઈ મહેમાન આવે ને તો આવે તોય ભલે અને જાય તોય ભલે, મને તાણ કરતા ના આવડે કે રોકાઈ જાય. એટલે એક મારો એવો સ્વભાવ, મારું એવું અંદરથી કોઈના ઉપર પકડ નથી. તો આ દ્વારકાનાથ આ મારી પકડને વધારે રાખે, જેથી હું મારા ગૌતમમાં. અને એક બીજું કહું, મેં મારા પરિવાર માટે ભગવાન કને પ્રાર્થના કરીએ છે કે પણ ગૌતમને હારો ધંધો હાલે, કે દશરથને હારો ધંધો હાલે, આ ગોરાણીને તાવ આવ્યો છે તો મટી જાય. મારા ઘર માટે આજ દિન સુધી કોઈ દી ભગવાન કને પ્રાર્થના કરી નથી અને ભવિષ્યમાં હું કરીશ પણ નહીં. હા, મારા પરિવાર માટે, મારા સમાજ માટે ક્યારે ભગવાનને પ્રાર્થના કરવી પડે તો હું જરૂર કરીશ, પણ વ્યક્તિગત મારો લોહીનો સંબંધ છે એને કરું તો વળી એમ થાય કે આ માયામાં પછાણો, એને ભગવાનના ભરોસે મૂકી અને મારું જીવન મારા લોકહિત માટે વપરાતું રહે એવા દ્વારકાનાથના ચરણોમાં મારી પ્રાર્થના. સંતોના પણ આશીર્વાદ મળશે. અને બીજું એક મારી ખાસ ટેવ છે, ઘણાને એમ થાય કે 1 લાખ રૂપિયા આપશું ને એટલે વરીન દાદા કહે છે એટલે 10 વર્ષ થઈ જશે ને તો દાદા કોઈ દી તારા હામોય નહીં જોવે. હા, તમને પરમાત્મા પ્રેરણા કરે અને સત્કાર્યની અંદર તમે જોડાઈ જાઓ તો આ મેં જેમ કીધું, સીતારામ પરિવાર કોઈ નાનો સૂનો છે નહીં, પણ સીતારામ પરિવારમાં હોવા છતાં પણ એને કંઈ પુણ્યનું પાનું જાગૃત થાય, ભગવાનની કૃપા થાય તો જ આવા કાર્યક્રમની અંદર એ 5 પૈસા વાપરી શકતો હોય છે. તો મારું એક રહસ્ય એ પણ તમને કહી દઉં
કારણ કે મારે આશીર્વાદ લેવા છે દ્વારકાનાથના, એકલા દશરથના નહીં. એટલે મારું સાચા અર્થમાં જીવન એક ત્રાપા જેવું છે. મારી કોઈના ઉપર પકડ નથી. વાણ ડૂબે, સ્ટીમર ડૂબે અને પેપરમાં આવે એમાં કેટલો તેલ ભર્યું તો બધું દરિયામાં જતો રહ્યો, પણ કોઈ દી પેપરમાં આવ્યું ત્રાપો બુડ્યો, પણ ત્રાપો કોઈને પકડતો નથી. ત્રાપાને જે પકડશે એ જરૂર મારો નાથ છે. તો મારી આમ સમાજ પ્રત્યે મારી કોઈ પકડ નથી. મારું જીવન સમાજની સેવા, સમાજને સાચે રસ્તે દોરવા એ જરૂરી છે, પણ એટલે મારો મોહ સમાજ પ્રત્યે રહે. અને વાય છેલ્લો ટાઈમ આવે ને ત્યારે ફિલ્મ દેખાય ત્યારે એમ થાય કે આ ના આવ્યો, કાંઈ એમ થાય કે આ મને બોલાવા ના આવ્યો. એ રામ રામ એક બાજુ રહી જાય અને ગૌતમ્યો દશરથ્યો કરતા કરતા એમ થાય એ કોઈ દી નહીં થાય. મને પૂરો વિશ્વાસ છે, કારણ કે હું એમાં ફસાયેલો નથી. મારું જીવન સતત ત્રાપા જેવું છે. અને એ તમને આ દ્વારકાનાથના અને તમારા આશીર્વાદ લેવા માટે જો કહું છું કે સંતોના, ભાગવત ભગવાનના અને દ્વારકાનાથના મને આશીર્વાદ મળે કે જે આ મારી ભાવના છે, મારી જે નિષ્કામતા છે, મારી સમાજ પ્રત્યેની કંઈક કરી છૂટવાની. એટલે અમારો બ્રહ્મ સમાજ નહીં હો. મારું એક બીજું કહું કે પહેલાં જે માધ્યમથી એમનો કે મુંબઈ આવીને અમારા સમાજના, અમારા ફતેહગઢના, અમારા જજમાનના 25 છોકરા છે. હું જો કે કોઈ દી ગયો નથી, પણ એમ કરતા જે આધ્યાત્મિક વૃત્તિ જ્યારે વધી ત્યારે મારા એમ વાવ્યા ગયા, ફતેહગઢે ગયો. મારો તો આખું વાગડ મારો સમાજ છે, એની અંદર બ્રાહ્મણ પણ આવી જાય, પટેલ પણ આવી જાય. બધી જ સમાજની જે કંઈ જ્ઞાતિઓ છે એ બધી મારી દ્રષ્ટિમાં એક જ છે. મારી દ્રષ્ટિમાં કોઈ ભેદભાવ નથી. પણ જે પરમાત્મા જે સમયે જે કંઈ સત્કાર્ય કરાવે એ સમાજ માટે કરાવે. અને ક્યારેક ક્યારેક હું ગોરાણી એ તો વાત સાચી કે કોઈ દી મારા કને પૈસાની માંગણી કરી, કોઈ જાતની માંગણી નથી કરી, પણ એની એ દૃઢતા જળવાય એટલા માટે ક્યારેક હું સામેથી કહું છું કે ગોરાણી એ જે ગૌતમને કહેશું કે મારો હાથ ઝાલ અને બાથરૂમમાં જવું છે, એ સ્થિતિ આવે ત્યારે મારાથી કાંઈ નહીં થાય. જ્યાં સુધી દ્વારકાનાથ શરીર સારું રાખે ત્યાં સુધી કાંક મને કરી લેવા દે. અને દ્વારકાનાથ મારા પરિવારનો સહયોગ અને આપ સૌની ભાવનાથી સતત આવા સત્કાર્ય કરાવતો રહે અને સત્કાર્યની અંદર તમારા સૌને સહભાગી બને. આવતી તમારી પેઢી પણ જે ધર્મને લગતા કાર્ય અવિરત કરતા રહે એવી દ્વારકાનાથના ચરણોમાં મારી પ્રાર્થના. ફરી દ્વારકાનાથ અને સંતો આ ઉપસ્થિત ઋષિકુમારોના આશીર્વાદથી દશરથની નિષ્કામતા સતત જળવાઈ રહે અને મારી પણ જે નિષ્કામતા અને સમાજ પ્રત્યેની કંઈક કરી છૂટવાની ભાવના અને જે મારું ત્રાપામય જીવન આ સતત જળવાઈ રહે એ સૌ આપના હૃદયમાં બેઠા સીતારામ અને ઉમામેશ્વર, રાધા કૃષ્ણ, દ્વારકાનાથ અને સંતોને પ્રાર્થના કરું કે મારી આવી ત્રાપામય વ્રતિ, મારી નિષ્કામ વ્રતિ અને મારી બંડી કોઈ દી ખાલી ના રહે એ પ્રાર્થના વાપર્યા કરી. તો હવે આપણે હવે આરતી કરવાની છે, વાય પાછી ધૂન બોલવાની છે, વાય પછી અહીંયા અન્નપૂર્ણામાં વાટ જુએ છે, બધું ઘણું છે. પણ હવે તો આ કાંઈ ચિંતા નથી ને. કાલ તો 9 વાગે ઉઠશું તો હાલ છે ને. તો ફરી દ્વારકાનાથના ચરણોમાં આપ સૌ વતી કોટી દંડવત પ્રણામ. સંતોના ચરણોમાં દંડવત પ્રણામ. ઉપસ્થિત બ્રહ્મ સમાજ અને ઋષિકુમારોના ચરણોમાં દંડવત પ્રણામ. ફરી મારી અને મારા દશરથની, મારા પરિવારની દ્વારકાના સતત ધ્યાન રાખે એમ વિનંતી કરી સૌને સીતારામ 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 સીતારામ. હવે ભૂદેવોને વિનંતી, આગળ
પોથીજીની આરતી અને પછી પ્રસાદ વિતરણ, પ્રસાદ લેવાઈ જાય એટલે સૌ રસોડે ભગવાનનું નામ લેતા લેતા પ્રભુ પ્રસાદ લેજો. પોથીના યજમાનો સૌ પોતપોતાની પોથી પર બિરાજમાન થાય. આ આપણે બપોરની આ સત્રની અંદર આપણે આ કથાને વિરામ આપીએ છીએ. એની આ આરતી છે. બપોરના સત્રમાં આપણે ખાલી આ ઋષિકુમારોને દક્ષિણા, વસ્ત્રદાન વગેરે આપવાના છે અને આપણે પોથયાત્રા કરીશું. એ આરતી આપણે યજ્ઞ નારાયણની કરશું. તો સીતારામ. सर्वदेवताभ्यो नमः. उत्तर पूजनार्थे भगवानના ચરણોમાં પુષ્પાર્પણ કરી આપો. હવાય દેવતાભ્યો નમઃ. ધૂપ દીપ નૈવેદ્યમ સમર્પયામિ. મધ્યે સલિલમ સમર્પયામિ. કણપિલમ્ય પુનરવિકાશાન્તયાદ ફરીથી ભગવાનને 5 વખત ભાવથી જમાડી આવો. ઓમ પ્રાણાય સ્વાહા. ભગવાન ભોજન કરે તો આપણે પછી ભજન કરવાનું. કૃષ્ણને
Hare
લાગી લાગે હે બધાને જલેન પ્રદક્ષિણ્યા વદન પ્રતિવંદન દેવવંદન વંદન સર્વવંદનમ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ